નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના એક પોર્ટલ પર અપડેટ આવેલી છે. ઓકે, તો એ અપડેટ શું છે? તો કે ઓગસ્ટ 2024 સેશન્સની અંદર જે લોકોએ એડમિશન લીધું હતું એમના માટે અસાઇનમેન્ટ જમા કરાવવાની જે લાસ્ટ ડેટ છે એ પોર્ટલ પર અપડેટ થઈ ગઈ છે. એટલે કટ ઓફ ડેટ શું છે? ઓકે, ક્યાર સુધીમાં તમે અસાઇનમેન્ટ જમા કરાવી શકો છો. જે લોકોએ ઓગસ્ટ 2024 સેશન્સમાં એડમિશન લીધું હશે તો એની ડેટ જે છે અસાઇનમેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ એ પોર્ટલ પર આવી ગઈ છે. ઓકે, એ તારીખ શું છે, એ ડેટ શું છે, એ આપણે ડાયરેક્ટલી પોર્ટલ પર જઈને જોઈ લઈએ કે આ તારીખ જે છે એની પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવવાના છે. તારીખ પોર્ટલ પર અપડેટ થયેલી છે. ઓકે, પ્લસ અમુક અગત્યની સૂચનાઓ છે કે અસાઇનમેન્ટ લખતી વખતે તમારે શું બાબતોનું ધ્યાન રાખવાનું એ બી પોર્ટલ પર છે. અમુક સૂચનાઓ ત્યાં લખેલું છે, મહત્વપૂર્ણ સૂચનાઓ, એ બી આપણે એક વખત જોઈ લઈશું. પ્લસ અસાઇનમેન્ટ ડાઉનલોડ કઈ રીતે કરવાના એ બી આપણે એક વખત જોઈ લઈશું. એટલે જે લોકોએ ફર્સ્ટ ટાઈમ એડમિશન લીધું હશે તે લોકોને બધો જ પોર્ટલનો આઈડિયા આવી જાય. ઓકે, પ્લસ હવે નેક્સ્ટ આપણે એક વિડીયો બનાવીશું કે જે લોકોએ નવું એડમિશન લીધું છે એમને આખું પોર્ટલ એક વખત સમજાવી દઈશું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું આખું પોર્ટલ જે છે એની અંદર કઈ કઈ વસ્તુઓ અવેલેબલ હોય છે, કયા કયા સેક્શન્સ છે. ઓકે, તો એમને થોડોક આઈડિયા આવી જશે, એક રૂટ મળી જશે કે આ વસ્તુ માટે આપણે આ જગ્યાએ રેગ્યુલર વિઝિટ કરતા રહેવાનું. ઓકે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવશું. આજનો જે વિડીયો છે આપણે જે છે અસાઇનમેન્ટ રિલેટેડ અત્યારે જોઈ લઈએ. તો ચાલો હવે આપણે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ઓકે, બીજું કે આપણે વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. તેનો દ્વારા આ રીતના કોઈ પણ અપડેટ હોય એનો વિડીયો આપણે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતના આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી જોઈન કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ક્યારેક એવું બને છે મિત્રો કે મારી પાસે વિડીયો બનાવવાનો ટાઈમ નથી હોતો પણ પોર્ટલ પર ઇમ્પોર્ટન્ટ અપડેટ આવેલી હોય છે. તો હું શું કરું છું કે એ જે અપડેટ આવેલું છે એ વસ્તુનો સ્ક્રીનશોટ લઈને પોર્ટલ પરથી એ આપણા વોટ્સઅપ ચેનલમાં નાખી દઉં છું, પ્લસ યુટ્યુબના પોસ્ટમાં નાખી દઉં છું. તો એ જો તમે ચેનલને ફોલો કરેલું હશે વોટ્સઅપ ચેનલને તો ત્યાંથી પણ તમને નોટિફિકેશન મળી જશે. તો આ વસ્તુને ફોલો કરી રાખજો, કારણ કે આ કોઈ બી આ રીતની ઇમ્પોર્ટન્ટ અપડેટ હોય એ તમારાથી મિસ ના થાય. ઓકે, તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. હવે આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને ત્યાંથી વસ્તુ બધી સમજી લઈશું. ચાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, જેમ આપણે BAOU સર્ચ કર્યું એટલે આપણી સામે અલગ અલગ લિંક આવી જશે. સૌથી પહેલી જે લિંક હશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી લખેલું એ આપણે ઓપન કરશું એટલે મેઇન પોર્ટલ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું એ તમારી સમક્ષ ઓપન થઈ જશે. હવે આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું, અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સ લખેલું છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ લખેલું છે, એમાં તમે જોઈ શકો છો ઓગસ્ટ 2024માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની અસાઇનમેન્ટ જમા કરવાની અંતિમ તારીખ અહીંયા ક્લિયરલી મેન્શન છે 31 માર્ચ. આ જે મેઇન લિંક છે એના પર તમારે ક્લિક કરી દેવાનું એટલે બીજા એક પોર્ટલ પર આપણે જતા રહીશું. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ઈ અસાઇનમેન્ટ. ઓકે, આ જે લિંક છે એના પર પાછું આપણે ક્લિક કરશું એટલે પાછું બીજું એક પોર્ટલ ઓપન થશે, સબ પોર્ટલ. ઓકે, એની અંદર આપણને અલગ અલગ વસ્તુઓ જાણવા મળશે, અલગ અલગ સૂચનાઓ બી ત્યાં આપેલી છે. અસાઇનમેન્ટ ડાઉનલોડ કરવાનું, ત્યાં ફોર્મેટ કઈ રીતે ડાઉનલોડ કરવાનું એ બી વસ્તુ છે અને અમુક સૂચનાઓ છે એની બી એક આખી PDF આપેલી છે. તો જસ્ટ 1 મિનિટ વેઇટ કરો મિત્રો, ઇન્ટરનેટ કનેક્શન થોડુંક સ્લો લાગે છે. ડાયરેક્ટલી બીજા એક પોર્ટલ પર આપણે જતા રહીશું, ત્યાંથી બધી વસ્તુ આપણને ક્લિયર થશે. તો જો મિત્રો, તમારી સમક્ષ હમણાં બીજું એક પોર્ટલ ઓપન થઈ ગયું છે, ઓનલાઈન અસાઇનમેન્ટ ડાઉનલોડ. ઓકે, એ જોતા પહેલાં આપણે સૌથી પહેલી વસ્તુ જે ટોપિકનો વિડીયો છે એ સૌથી પહેલાં આપણે ક્લિયર કરી દઈએ. તો અહીંયા ક્લિયરલી રેડ કલરમાં મેન્શન કરેલું છે તો કે ઓગસ્ટ 2024માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ જમા કરવાની અંતિમ તારીખ સેમેસ્ટર પદ્ધતિ જેમને એડમિશન લીધું હશે એમના માટે 31/12/2024 છે અને વાર્ષિક પદ્ધતિ પ્રમાણે એની તારીખ છે 31/3/2025 રહેશે. ઓકે, તો આ વસ્તુ તમને ક્લિયર થઈ જશે. જેમ કે BA BComનો કોર્સ હોય ને, જેમ કે મારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે BA BComનો જે કોર્સ હોય, જેમ કે BAમાં તમે એડમિશન લીધું તો એ વાર્ષિક હોય છે એટલે વર્ષમાં એક વખત અસાઇનમેન્ટ જમા કરવાનું, એક વખત એક્ઝામ થાય છે. એમાં તમે એડમિશન લીધું હશે તો તમારે વર્ષમાં એક વખત જમા કરવાનું છે. ઇટ મીન્સ કે તમારા માટે 31/3/2025 તમારી અસાઇનમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ છે. ઓકે, બીજું કે જે લોકોએ સેમેસ્ટર પદ્ધતિ પ્રમાણે મીન્સ કે બીજા અમુક ઘણા બધા કોર્સ છે જે સેમેસ્ટર પદ્ધતિ પ્રમાણે ચાલે છે. ઓકે,
એમાં લગભગ જે બીજા જે કોર્સ આવે છે એ તમે આખી યાદીમાં જોઈ લો છો, જેમના સેમેસ્ટર પદ્ધતિ પ્રમાણે સેમેસ્ટર 1 સેમેસ્ટર 2 એ રીતે ચાલે છે, એમનું શું રહેશે તો ઓગસ્ટ 2024 જે છે એ ફર્સ્ટ સેમેસ્ટર રહેશે. તો એમના માટેની જે અસાઇનમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ છે 31/12/2024 રહેશે. ઓકે, આ વસ્તુ તમને અહીંયા ક્લિયર થઈ ગઈ હશે. જે લોકોએ સેમેસ્ટર પદ્ધતિના અમુક કોર્સ છે એમાં એડમિશન લીધું હશે, જે સેમેસ્ટર પ્રમાણે ચાલે છે, એમના માટે અસાઇનમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ 31/12/2024 છે. અને વાર્ષિક પદ્ધતિમાં જે લોકોએ એડમિશન લીધું છે, જેમ કે BA BCom હોય એ વાર્ષિક હોય છે, તો એ 31/3/2025 એમના માટે અસાઇનમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ રહેશે. ઓકે, તો હવે જે મેઇન અગત્યની સૂચનાઓ છે, આપણે જેમ વિડીયોની શરૂઆતમાં ડિસ્કસ કર્યું કે અગત્યની સૂચનાઓ બી આપણે જોઈ લઈશું, તો આપણે એક વખત એ જોઈ લઈએ. અગત્યની સૂચનાઓ જે આપેલી છે વન બાય વન, તમને એ પણ આઈડિયા આવી જશે. લખેલું છે ક્લિયરલી, ઓગસ્ટ 2024 પરીક્ષા સત્રના અંતિમ વર્ષ / સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય કાર્ય અંગેની સૂચના. ઓકે, અહીંયા સૂચનાઓ આપેલી છે. આ લિંક છે મિત્રો, એના પર ક્લિક કરશું એટલે એક PDF ઓપન થશે. ઓકે, PDF ઓપન થશે આપણી સામે. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે જોઈએ પહેલાં તો બીએડના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2023 ઓગસ્ટમાં પ્રથમ વર્ષ તથા દ્વિતીય વર્ષ બીએડમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટેના અસાઇનમેન્ટ ડાઉનલોડ કરવા ટર્મ 2024 સિલેક્ટ કરવી. પ્રશ્ન નીચેની આપણે એ વસ્તુ જોઈ લીધી છે. ઓગસ્ટ 2024માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ જમા કરવાની અંતિમ તારીખ સેમેસ્ટર પદ્ધતિની તારીખ છે 31/12/2024 અને વાર્ષિક પદ્ધતિ પ્રમાણે 31/3/2025 રહેશે. નીચે એક નોટ આપેલી છે, દરેક વિષયના અસાઇનમેન્ટ એક જ નોટબુકમાં નહીં પરંતુ જુદા જુદા વિષય પ્રમાણે લખવા અને જમા કરાવવા. ઓકે, તો વિષય વાઇઝ જે છે ક્લિયરલી મેન્શન છે કે દરેક વિષયના અસાઇનમેન્ટ જે છે એક જ નોટબુકમાં લખવાના નહીં. ઓકે, અલગ અલગ નોટ, નાની નાની નોટ તૈયાર કરો ને એમાં લખીને જમા કરાવવું. ઓકે, વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય કાર્ય લખતા પહેલાં ધ્યાનમાં લેવા માટેની સૂચનાઓ. ઓકે, અહીંયા અમુક સૂચનાઓ આપેલી છે, લિંક છે, એના ઉપર આપણે જેમ ક્લિક કરશું એટલે PDF ઓપન થઈ જશે. ઓકે, એ PDF આપણે જેમ ઓપન કરશું એ બી જોઈ લઈએ આપણે PDFમાં શું આપેલું છે. અમુક સૂચનાઓ આપેલી છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું છે આ. ઓકે, લખેલું છે એ જોઈ લઈએ. પ્રિય વિદ્યાર્થી મિત્રો, BA BCom BEd અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા બદલ આપને અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન. આપ દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કરી રહ્યા છો, જેમાં આપની ઉપર અધ્યાપકનું કોઈ અંકુશ નથી. આ પદ્ધતિ પ્રમાણે આપને સ્વયં અનુશાસન અપનાવવું જરૂરી છે. આપને આપના વિષયની ક્રેડિટ અનુસાર આ વિષયમાં દૈનિક 2 કલાક સમય ફાળવવો આવશ્યક છે. સ્વાધ્યાય કાર્યોનું ફોર્મેટ એ આપની સંક્રાંત પરીક્ષાના ફોર્મેટ પ્રમાણે જ રાખવામાં આવેલ છે, જેથી પરીક્ષાની તૈયારી અર્થે યોગ્ય સમય માટે સ્વાધ્યાય કાર્ય ખૂબ જ ઉપયોગી છે. સ્વાધ્યાય કાર્યમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપને મળેલી અભ્યાસ સામગ્રીમાંથી સીધા જ કોપી કરવાના નથી. આમ જે વાંચો છો, જે સમજો છો, તે આપની પોતાની ભાષામાં લખવાનું રહેશે. સ્વાધ્યાય કાર્યનું પુનઃમૂલ્યાંકન થતું નથી. જો કોઈ વિષયના સ્વાધ્યાય કાર્યમાં ઓછા ગુણ હોય તો ફરીથી લખેલું સ્વાધ્યાય કાર્ય સ્વીકારવામાં આવશે નહીં. જેથી આપ પ્રથમ વખતે જ વ્યવસ્થિત લખવાનો જવાબો લખી જમા કરાવશો, જેથી સારામાં સારા ગુણ મેળવી શકશો અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકશો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વાધ્યાય કાર્ય વિભાગ. જો મિત્રો અમુક 2-3 પોઈન્ટ જે છે આમાં જાણવા જેવા છે, ધ્યાને રાખવા જેવા છે. જેમ કે સૌથી પહેલાં જ મેન્શન કરેલું છે કે આપણે જે છે ડિસ્ટન્સ લર્નિંગ એટલે કે દૂરવર્તી શિક્ષણમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેના ઉપર આપણી ઉપર કોઈ અધ્યાપકનું અંકુશ નથી. ઓકે, આ શું છે, ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ છે, એની અંદર આપણે ભણી રહ્યા છીએ, તો આપણા ઉપર કોઈ અધ્યાપકનું અંકુશ નથી, એટલે આપણે જાતે સેલ્ફ સ્ટડી આમાં કરવાનું રહેશે. ઓકે, પ્લસ તમને એક પ્લસ પોઈન્ટ એવો છે કે સ્વાધ્યાય કાર્યનું જે ફોર્મેટ છે, ઓકે, એ તમારી જે સંક્રાંત પરીક્ષા થાય છે એ રીતના પ્રમાણે જ રાખવામાં આવેલ છે, જેથી તમે જ્યારે બી સ્વાધ્યાય કાર્ય લખશો તો તમને તમારું જે ફાઇનલ એક્ઝામની તૈયારી કરશો તો તમને થોડુંક કોરિલેશન માટે એ ઉપયોગી રહેશે. એટલે સારી રીતે તમને પેપર સ્ટાઇલ ખ્યાલ આવશે. ઓકે, બીજું કે તમે જે સ્વાધ્યાય કાર્ય જે છે એ ડાયરેક્ટલી તમને જે સાધન સામગ્રી મળેલી છે એમાંથી બેઠક કોપી કરીને લખવાના નથી. તમારે શું કરવાનું, એમાંથી વાંચવાનું. ઓકે, તમે જો સમજો છો, ઓકે, વાંચીને પછી તમે જે સમજો છો તમારી ભાષામાં તમારે આન્સર લખવાના. તમારે તમારી સમજ પ્રમાણે એના આન્સર લખવાના, જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે. ઓકે, બીજું કે સ્વાધ્યાય કાર્ય જે એનું પુનઃમૂલ્યાંકન થતું નથી, એટલે એક જ વખત લખો અને સારી રીતે લખો સ્વાધ્યાય કાર્ય. ઓકે, તો વ્યવસ્થિત રીતે તમે પાસ થઈ જશો. ઓકે, અમુક અગત્યની સૂચનાઓ અહીંયા નીચે આપેલી છે, એવી આપણે એક વખત જોઈ લઈએ. તો શું લખેલું છે, તો કે સમય મર્યાદામાં આપે સ્વાધ્યાય કાર્ય લખી જમા કરાવવું જરૂરી છે. જે સમય મર્યાદા આપેલી છે, જે કટ ઓફ ડેટ આપેલી છે, જે લાસ્ટ ડેટ આપેલી છે, એની પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરીને લખીને જમા કરાવવાના રહેશે. ઓકે, સ્વાધ્યાય કાર્ય જમા કરાવતી વખતે તેની રસીદ લેવી ફરજિયાત છે, જેથી ભવિષ્યમાં સ્વાધ્યાય કાર્યને લગતી કોઈ પણ પૂછપરછ કરવી હોય તો તેના ઉકેલમાં રસીદ રજૂ કરી શકાય. BCom BA અભ્યાસક્રમના સ્વાધ્યાય કાર્યમાં પાસ થવા માટે 11 ગુણ લાવવા જરૂરી છે.
જો તેનાથી ઓછા ગુણ હોય તો તે સ્વાધ્યાય કાર્યમાં વિદ્યાર્થી નાપાસ માનવામાં આવશે અને તે વિષયનું સ્વાધ્યાય કાર્ય ફરીથી લખવાનું રહેશે. સ્વાધ્યાય કાર્યના ગુણ વગર ફાઇનલ માર્કશીટ મેળવી શકાશે નહીં. લખેલા સ્વાધ્યાય કાર્ય જમા કરાવતી વખતે તેની સાથે સ્વાધ્યાય કાર્યનું પ્રશ્નપત્ર ફરજિયાત જોડવું. આ પછીનું પેજ વિદ્યાર્થી પ્રિન્ટ કાઢી તેમાં માંગેલી માહિતી ભરીને સ્વાધ્યાય કાર્યના પ્રથમ પેજ ઉપર લગાવવું. ઓકે, આ જે પેજ આપેલું છે આ તમારે શું કરવાનું, આની પ્રિન્ટ લઈ લેવાની અને ફર્સ્ટ પેજ ઉપર આ સ્વાધ્યાય કાર્ય જે હોય તેના ફર્સ્ટ પેજ ઉપર આ વસ્તુ એની પ્રિન્ટ લગાડી દેવાની. એની અંદર જે માહિતી માંગેલી છે જેમ કે અભ્યાસક્રમનું નામ, પાઠ્યક્રમનું નામ, નોંધણી નંબર, અભ્યાસ કેન્દ્રનું નામ, તમારું નામ આપેલું છે, પછી અભ્યાસ કેન્દ્રનો કોડ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, વિદ્યાર્થીની સહી અને તારીખ, આ વસ્તુ બધી જ ડિટેલ ભરીને તમારે સ્વાધ્યાય કાર્ય જે હોય એના ફર્સ્ટ પેજ ઉપર તમારે લગાડવાનું રહેશે. ઓકે, અગત્યની સૂચનાઓ જે છે આપેલી છે મિત્રો, દરેક સૂચના ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો અને આને એક વખત તમે ડાઉનલોડ કરીને એક વખત વાંચી લેજો સારી રીતે. અગત્યની જે સૂચનાઓ આપેલી છે ઘણી ઇમ્પોર્ટન્ટ સૂચનાઓ છે મિત્રો. ઓકે, હવે આપણે ડાયરેક્ટલી પાછા આવી જઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. જે વસ્તુઓ આપણે ત્યાં વાંચવાની બાકી છે એ વાંચી લઈએ. તો આપણે આ જે સૂચનાઓ છે અહીંયા લખેલી છે આપણે એક વખત જોઈ લીધી છે. ઓકે, નીચે મેન્શન છે સ્વાધ્યાય કાર્ય જમા કરાવતી વખતે પ્રશ્નપત્ર જોડવું ફરજિયાત છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો. સ્વાધ્યાય કાર્ય જ્યારે બી તમે જમા કરાવો છો એની સાથે તમારે પ્રશ્નપત્ર જોડવાનું રહેશે. ઓકે, પછી ઓગસ્ટ 2017 પહેલાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ 100 માર્ક્સના સ્વાધ્યાય કાર્ય લખીને જમા કરાવવા. વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ અસાઇનમેન્ટ જમા કરાવવા માટેનું ફોર્મેટ. અસાઇનમેન્ટ જે તમે જમા કરાવો છો એનું જમા કરવા માટેનું ફોર્મેટ બી અહીંયા આપેલું છે મિત્રો. આ લિંક છે એના ઉપર ક્લિક કરશો એટલે આખું એક ફોર્મેટ ઓપન થઈ જશે. આપણે ક્લિક કરી દીધું છે એવું એક ફોર્મેટ ઓપન થઈ જશે. એક વખત જોઈ લઈએ ફોર્મેટ કઈ રીતનું છે. જો મિત્રો, આખું ફોર્મેટ અહીંયા આપેલું છે. આ ફોર્મેટની અંદર તમે અસાઇનમેન્ટ જમા કરી શકો છો. ઓકે, પછી અસાઇનમેન્ટના માર્ક્સ કઈ રીતે જાણી શકાય. ઓકે, અહીંયા લિંક છે રેગ્યુલર અસાઇનમેન્ટ રિલેટેડ લિંક, પછી ઓકેશનલ કોર્સિસની લિંક અહીંયા આપેલી છે. ઓકે, તમે ડાયરેક્ટલી એવું બી લખશો ને BOU રિઝલ્ટ તો એમાં અસાઇનમેન્ટ રિલેટેડ વસ્તુ આપેલી છે. એના ઉપર ક્લિક કરીને તમે અસાઇનમેન્ટના માર્ક્સ બી જોઈ શકો છો. વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ ક્યાં જમા કરવાના રહેશે. વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ પોતાના અભ્યાસ કેન્દ્ર પર સબમિટ કરવાના રહેશે. ઓકે, અહીંયા આન્સર આપી દીધું છે મિત્રો. ઘણા વિદ્યાર્થીઓને ક્વેરીઝ આવે છે એટલે યુનિવર્સિટી અહીં ક્લિયરલી મેન્શન કરેલું છે. વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ કયા જ જમા કરવાના રહેશે તો કે વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ પોતાના અભ્યાસ કેન્દ્ર પર સબમિટ કરવાના રહેશે. વિદ્યાર્થીના અસાઇનમેન્ટના માર્ક્સ કોના દ્વારા ઉમેરવામાં આવે છે. આપના સ્વાધ્યાય કાર્યના માર્ક્સ આપના અભ્યાસ કેન્દ્ર દ્વારા ઉમેરવામાં આવશે. ઓકે, તો અહીંયા જે બી સૂચનાઓ મિત્રો આપેલી છે એક વખત સારી રીતે વાંચવાની. દરેક વસ્તુનું આન્સર અહીંયા મેન્શન કરેલું છે મિત્રો. આની અંદર તમને બધી જ વસ્તુ ડિટેલમાં મળી જશે. ઓકે, એકદમ સારી રીતે અહીંયા બધી વસ્તુને સમજાવેલું છે. પ્લસ હવે આપણે એક લાસ્ટ વસ્તુ જોઈ લઈએ કે અસાઇનમેન્ટ ડાઉનલોડ કઈ રીતે કરવાના. મેઇન છે ઓનલાઈન અસાઇનમેન્ટ ડાઉનલોડ. સૌથી પહેલાં અહીંયા કોર્સ નેમ જે છે, કોર્સ નેમમાં તમારું જે બી કોર્સ હોય, જેમ કે બેચલર ઓફ આર્ટ્સ હોય તો બેચલર ઓફ આર્ટ્સ તમારે સિલેક્ટ કરી દેવાનું. જે બી તમારો કોર્સ છે, એડમિશન ટર્મ કયા ટર્મમાં તમે એડમિશન લીધું છે તો કે ઓગસ્ટ 2024માં જો લીધું હોય એ સિલેક્ટ કરી દેવાનું. પછી તમારો સબ્જેક્ટ કોર્સ કોડ કયો છે એના ઉપર સિલેક્ટ કરી દેવાનો. જેમ કે જે બી તમારો કોર્સ હોય તમારી પાસે એનો કોડ હશે. ઓકે, જેમ કે આપણે ગુજરાતીનો કોઈ કોડ સિલેક્ટ કરી દઈએ, ગુજકોમ 101. આ એના ઉપર ક્લિક કરી દઈએ. જેમ ક્લિક કરીએ એટલે અહીંયા આવી ગયું ક્લિક એન્ડ શો અસાઇનમેન્ટ. આના ઉપર ક્લિક કરીએ એટલે આપણો અસાઇનમેન્ટ આપણને દેખાવા લાગશે. ઓકે, અસાઇનમેન્ટનું જે પ્રશ્નપત્ર છે તમારી સમક્ષ આવી જશે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્વાધ્યાય કાર્ય પત્રક. ઓકે, તો અહીંયા ક્લિયરલી મેન્શન છે. ઓકે, આના આન્સર્સ તમારે લખવાના રહેશે. આ રીતે તમારે જે બી કોર્સ હોય, જે સબ્જેક્ટ કોડ હોય એ કોડ નાખીને તમે અસાઇનમેન્ટ ડાઉનલોડ કરી શકશો. ઓકે મિત્રો, તો આ જે મેન વસ્તુઓ છે તમને આ વિડીયોમાં સમજાઈ ગઈ હશે. ઓકે, આના સિવાય કોઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ સજેશન હોય તમે ડાયરેક્ટલી કમેન્ટ કરી શકો છો. ઓકે, તો આના સિવાય કોઈ માહિતી તમને જોઈતી હોય તો તમને એવું લાગે કે આ ટોપિક પર વિડીયો બનાવવા જેવો છે તો જરૂરથી કમેન્ટ કરજો એટલે આપણે એના પર વર્કઆઉટ કરીશું. ઓકે મિત્રો, તો અસાઇનમેન્ટ આજે આપણો સારાંશ શું હતો આજના વિડીયોનો તો કે અસાઇનમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ શું છે. જે લોકોએ વાર્ષિક પદ્ધતિ પ્રમાણે વાર્ષિક પદ્ધતિવાળા જે કોર્સ હોય એમના એડમિશન લીધું હશે તો એમના માટે છે 31/3/2025. અને જે લોકોએ સેમેસ્ટર પદ્ધતિ પ્રમાણે એડમિશન લીધું હશે, સેમેસ્ટર પદ્ધતિમાં જે કોર્સ આવે એમાં એડમિશન લીધું છે તો એમના માટેનો ડેટ કઈ છે તો કે 31/12/2024. ઓકે, ક્લિયરલી મેન્શન કરેલું છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો આ જે પોર્ટલ છે
પોર્ટલમાં આ વસ્તુ અહીંયા ક્લિયરલી મેન્શન છે. ઓકે, સેમેસ્ટર પદ્ધતિ પ્રમાણેના જે બી એડમિશન છે એમને 31/12/2024 છે અને વાર્ષિક પદ્ધતિમાં જે લોકોએ એડમિશન લીધું છે એમના માટે 31/3/2025 આ તમારે અસાઇનમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ રહેશે. ઓકે, અને અલગ અલગ સૂચનાઓને આપણે અહીંયા જોઈ લીધા છે કે શું સૂચનાઓ છે. ઓકે, પ્લસ આપણે અસાઇનમેન્ટ ડાઉનલોડ કઈ રીતે કરવાના એ બી વસ્તુ અહીંયા જોઈ લીધી છે. ઓકે મિત્રો, તો ચાલો થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય એમને શું જરૂર છે આ માહિતીને પહોંચાડી દો. આ વિડીયોને એમની સાથે શેર કરી દો એટલે બધાને આ વસ્તુની આઈડિયા આવી જાય. ઓકે, તો ચાલો મિત્રો થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.